વિદ્યાર્થી મિત્રો કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર તેના મહત્ત્વના પ્રશ્ન કે જે MCQ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન, એસિડ સ્વાદે કેવા હોય છે? ચલો ઓપ્શન આપેલા છે, તો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે એસિડ સ્વાદે ખાટા જોવા મળે છે, તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. એના સિવાય એસિડ એ લિટમસ પેપર ઉપર કેવી અસર દર્શાવે? તો તમારે યાદ રાખી લેવાનું કે એ ભૂલા. શું યાદ રાખવાનું? એ ભૂલા. તો એસિડ છે એ પૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તો એ બરાબર. ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. તો બીજા નંબરના પ્રશ્નમાં લખેલું છે કે બેઝ સ્વાદે કેવા હોય છે? તો ઓપ્શનો આપેલા છે નીચે. તો આપણે પહેલાં બે ગુણધર્મ જોઈ લીધા, હવે જોઈએ કે બેઝ સ્વાદે કેવા હોય છે. તો આપણે એસિડમાં તો જોયું કે એસિડ સ્વાદે ખાટા હોય અને બેઝ સ્વાદે તુરા જોવા મળે છે. તો અહીંયા આવશે ઓપ્શન નંબર બી, તુરા. બરાબર. પ્લસ બેઝ લિટમસ પેપરને કેવી અસર દર્શાવે? તો એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે, બે ભૂલા. શું યાદ રાખવાનું છે? બે ભૂલા. બરાબર. તો બે ભૂલા યાદ રાખશો એટલે કે બેઝ પૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કૃત્રિમ સૂચક કયો છે? તો મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, વેનિલા અર્ક કે એ અને બી બંને? તો સૂચક છે તો સૂચકના મુખ્યત્વે બે પ્રકાર આવશે, કુદરતી સૂચક અને કૃત્રિમ સૂચક. જે કૃત્રિમ સૂચક છે એ તમારે બે યાદ રાખી લેવાના છે, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. આ બંને કૃત્રિમ સૂચક છે. એના સિવાય મોટાભાગના બધા જ સૂચક છે એ કુદરતી સૂચકો છે. તો આપણે ખાલી બે યાદ રાખવાના કૃત્રિમમાં, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. એટલે જવાબ આવશે સી, એ અને બી બંને. જે વેનિલા અર્ક છે એક જ્ઞાનેન્દ્રિય સૂચક છે. કેવું સૂચક છે? જ્ઞાનેન્દ્રિય સૂચક. ચલો ચોથા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી જ્ઞાનેન્દ્રિય સૂચક કયો છે? હવે જ્ઞાનેન્દ્રિય સૂચક એટલે કે એસિડ અને બેઝિક માધ્યમમાં પોતાની જે વાસ બદલે એને જ્ઞાનેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. તો એવા આપણી પાસે ટોટલ 3 સૂચકો છે, વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ. તો આ 3 જવાબ સાચા છે. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ચલો પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કુદરતી સૂચકો કયા છે? તો હળદર છે, લિટમસ પેપર અને લાલ કોબીજના પાન. ચલો સાચો જવાબ શું આવશે? તો આ 3 જે છે એ કુદરતી સૂચક છે, ઉપરોક્ત તમામ. ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ આવશે. ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી જ્ઞાનેન્દ્રિય સૂચક કયો નથી? મેં હમણાં જ તમને કીધું કે જ્ઞાનેન્દ્રિય સૂચકમાં વેનિલા અર્ક આવશે, ડુંગળી આવશે અને લવિંગનું તેલ આવશે, હળદર આવશે નહીં. તો સાચો જવાબ શું થશે? હળદર. હળદર છે એને આપણે કુદરતી સૂચક તરીકે ઓળખવામાં આવે છે. ચલો સાતમા નંબરનો પ્રશ્ન, મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે કેવો રંગ આપે છે? ચલો આ પ્રશ્ન એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાંથી પૂછેલું છે કે જે મિથાઇલ ઓરેન્જ હોય તો જે આ કૃત્રિમ સૂચક છે, મિથાઇલ ઓરેન્જ જે એસિડ હોય તો એસિડ સાથે લાલ રંગ આપે. કેવો રંગ આપશે? લાલ રંગ. બરાબર, જોઈ લેજો. ચલો આઠમા નંબરનો પ્રશ્ન, ફિનોલ્ફથેલિન એસિડ સાથે કેવો રંગ આપે છે? પીળો, લાલ, રંગવિહીન કે ગુલાબી? ચલો જે ફિનોલ્ફથેલિન સૂચક છે એ એસિડ સાથે રંગવિહીન, તો ફિનોલ્ફથેલિન છે એસિડ સાથે રંગવિહીન આપશે. તો ઓપ્શન નંબર સી એ સાચો જવાબ થશે. ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, 9મા નંબરનો પ્રશ્ન. તો ફિનોલ્ફથેલિન બેઝ સાથે કેવો રંગ આપે છે? લાલ, ગુલાબી, પીળો કે રંગવિહીન? ચલો સાચો જવાબ શું આવશે? જો આપણે બે સૂચકો જોયેલા, એક છે મિથાઇલ ઓરેન્જ અને બીજો છે ફિનોલ્ફથેલિન. જે મિથાઇલ ઓરેન્જ છે એ એસિડ સાથે પૂછી લે તો એસિડ સાથે આવશે લાલ, અને મિથાઇલ ઓરેન્જ બેઝ સાથે પૂછી લે તો જવાબ આવશે પીળો. ખબર પડી ગઈ? જો મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે પૂછી લે તો લાલ અને બેઝ સાથે પૂછી લે તો પીળો. એવી જ રીતના ફિનોલ્ફથેલિનને એસિડ સાથે પૂછી લે તો જવાબ આવશે રંગવિહીન, અને ફિનોલ્ફથેલિન બેઝ એટલે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથેની પ્રક્રિયા જોઈ હતી તો એ ગુલાબી રંગ આપશે. કેવો રંગ આપશે? ગુલાબી. અને આ ગુલાબી રંગમાં આપણે એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ તો આ ગુલાબી રંગ દૂર થાય છે. બરાબર, તો આ જોઈ લેજો બંને પ્રશ્નો.
ચલો 11મા નંબરનો પ્રશ્ન કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ મુક્ત કરે છે? તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, તો આનો એક પ્રયોગ આપણને આપેલો છે. એસિડમાં આપણે કહી શકાય કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની ધાતુ એટલે દાણાદાર ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હાઇડ્રોજન એટલે ઓપ્શન નંબર બી. અને ત્યાં સળગતી મીણબત્તી રાખવામાં આવે તો એ ધડાકા સાથે સળગે છે. આવું આપણે જોયું હતું. ચલો 12મા નંબરનો પ્રશ્ન, એસિડ અને બેઝની પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને શું કહે છે? તો કહી શકાય કે એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને તો આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં એકવાર 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર? તો ધ્યાન રાખજો. ચલો 13મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો એસિડ નથી? એસિડ કહેવાનો નથી એટલે કે એસિડ ના હોય. HCl છે, H2SO4 છે અને HNO3 આ ત્રણેય એસિડ છે. જ્યારે NaOH એ બેઝ છે, જેમાં H+ આયન હોય એને એસિડ કહેવાય અને OH- આયન હોય, જો અહીંયા OH છે તો આ શું છે? બેઝ છે. ચલો 14મા નંબરનો પ્રશ્ન, લિટમસ દ્રાવણનો રંગ કેવો હોય છે? જાંબુડિયો, પીળો, ગુલાબી કે રંગવિહીન? તો જે લિટમસ દ્રાવણ હશે તો લિટમસ દ્રાવણનો જે રંગ હશે એ જાંબુડિયો જોવા મળે. કેવો હશે? જાંબુડિયો. તેમજ આ લિટમસ છે એ લાઇકેન નામની થેલોફાઇટા વર્ગની વનસ્પતિમાંથી આપણને મળે છે. તો એ પણ યાદ રાખજો. ચલો પછી અહીંયા જે તટસ્થીકરણની પ્રક્રિયા જ આપેલી છે, અહીંયા આપેલું છે બેઝ, આ છે એસિડ. તો એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર મળે અને આ ક્ષાર એટલે આપણું સામાન્ય રીતે રોજિંદા જીવનમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ એ મીઠું જ છે. શું છે? મીઠું. અને પાણી એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તો આ કઈ પ્રક્રિયા છે? તો આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો. ચલો 16મા નંબરનો પ્રશ્ન, એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર લખો. ચલો નીચે આપેલા છે. તો HCl આને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. H2CO3 આ છે કાર્બનિક એસિડ. H2SO4 આ છે સલ્ફ્યુરિક એસિડ. તો એસિટિક એસિડ માટે આવશે CH3COOH. શું આવશે? CH3COOH. ચલો 17મા નંબરનો પ્રશ્ન, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર લખો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો એનું અણુસૂત્ર થશે MgOH2. શું થશે? MgOH2. તો ઓપ્શન નંબર એ સાચો. તેમજ આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને શું કહેવામાં આવે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા. શું કહેવામાં આવશે? મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ એસિડિટીની રાહતમાં, શેમાં? એસિડિટીની રાહતમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ MCQ 2 MCQ અહીંયાથી બનશે, જોઈ લેજો. ચલો 18મા નંબરનો પ્રશ્ન, એસિડ એક જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. તો આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. અને 19મા નંબરનું છે, બેઝ એક જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. તો આપણે કહી શકાય કે બેઝ હોય એ સૂચકની વાસ દૂર કરે તો એ વિધાન સાચું છે, પણ એસિડ કરશે નહીં. એસિડ કરશે નહીં. તો આપણે કહી શકાય કે પહેલું જે 18મા નંબરનું વિધાન છે એ ખોટું આવશે અને જે 19મા નંબરનું જે વિધાન છે એ ખરું વિધાન આવશે. ચલો 20મા નંબરનો પ્રશ્ન, સફેદ કપડા પરના કઢીના ડાઘા પર સાબુ કસવાથી કયો રંગ પ્રાપ્ત થાય છે? ચલો પહેલાં જ પેજ ઉપર આપેલું છે કે કઢીના ડાઘા હોય સાબુ, જે સાબુ છે એ બેઝિક સ્વભાવ ધરાવે તો લાલાશ પડતો કથ્થાઈ રંગ જોવા મળે. કયો કલર જોવા મળશે? લાલાશ પડતો કથ્થાઈ. ચલો 21મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કુદરતી સૂચકો કયા નથી? હાઇડ્રેન્જિયા છે, પેન્ટુનિયા છે, જેરાનિયમ છે. આ ત્રણે વનસ્પતિના પાંદડાઓ છે. તો આને કુદરતી સૂચકો આપણે કહી શકાય. પણ વેનીલા અર્ક છે એક જ્ઞાનેન્દ્રિય સૂચક છે. કેવું સૂચક છે? જ્ઞાનેન્દ્રિય સૂચક છે. એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. ચલો 22મા નંબરનો પ્રશ્ન, એસિડ પ્લસ ધાતુ, ક્ષાર અને બીજું શું ઉત્પન્ન થાય? તો આપણે જ જોયું તો હમણાં કે એસિડ અને ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. શું આવશે? હાઇડ્રોજન વાયુ. ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. ચલો 23મા નંબરનો પ્રશ્ન, સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર જણાવો. સોડિયમ ઝિંકેટ, તો એમાં આવશે Na2ZnO2. આવું ક્યાં આપેલું છે? તો ઓપ્શન નંબર એમાં આપેલું છે. તો Na2ZnO2 સોડિયમ ઝિંકેટ IMP.
એ જ રીતના ઝીંક સલ્ફેટનું અણુસૂત્ર જણાવો. ઝીંક એટલે Zn, સલ્ફેટ એટલે SO4 એટલે ZnSO4. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે. 25મા નંબરનો પ્રશ્ન, બેઝની એસિડ સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો આપણે જોયું કે એસિડ અને બેઝની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ક્ષાર અને પાણી મળે છે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવનારા સમયમાં તમે કયા ચેપ્ટરના વિડીયો જોવા માગો છો એ કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરો તો આવતા વિડીયોમાં એ વિડીયો તમને જોવા મળશે.